સમાચાર સુરતમાંથી કે જ્યાં માંડવીમાં શિક્ષણ જગતનું માથું શરમથી ઝુકાવતી ઘટના બની છે। નરેણ ગામની આશ્રમ શાળામાં આચાર્ય યોગેશ પટેલે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા। સમગ્ર મામલે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિનું નિવેદન સામે આવ્યું છે। ઘટનાને શરમજનક ગણાવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે। આચાર્ય સામે 6 કલાકમાં એફઆઈઆર નોંધાઈ હોવાની વાત પણ કરી છે। આરોપી સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ લગાવાયો છે। આરોપીને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસ કરવાની પણ ખાતરી આપી છે। આગામી સમયમાં આવી ઘટના ન બને તે માટે મહિલા ટીમની રચના કરાઈ હોવાની વાત પણ કહી છે। દાહોદ બાદ સુરતના માંડવીમાં પણ શિક્ષણ જગતને શર્મસાર કરે તેવો કિસ્સો બન્યો છે। આશ્રમ શાળાની અંદર ખુદ આચાર્યએ વિદ્યાર્થીનીને અડપલા કર્યા છે તે પ્રકારની ફરિયાદ મળી છે। સીધી વાત કરીશું આપણે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ સાથે। કુંવરજીભાઈ, સતત જે વિદ્યાર્થીનીઓ છે તે પોતે ગુરુથી શિક્ષકોથી કહી શકાય કે ત્રસ્ત છે। જે ભરોસો શિક્ષકો પર મૂકવામાં આવતો હોય છે એ ભરોસો તૂટી રહ્યો છે। શર્મસાર ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે। સરકાર શું કરી રહી છે? જે નરેણ આશ્રમ શાળાઓમાં જે ઘટના બની છે એ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું અને જે નરાધમે આવી ઘટના કરી છે એના ઉપર અમે કડકમાં કડક કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। 6 કલાકની અંદર લગભગ અમે 2 જેટલી ફરિયાદો દાખલ કરી છે। એટ્રોસિટી એક્ટ પણ દાખલ થઈ ગઈ છે અને પુષ્પો પણ દાખલ થઈ ગયો છે। કુંવરજીભાઈ, આ તો દાખલ થઈ ફરિયાદ કેમ કે ફરિયાદ આવી, પરંતુ કોઈ પણ બાળકી હોય, ગુજરાતી કોઈ પણ વિદ્યાર્થીની હોય, તેને આ પ્રકારની માનસિક પીડામાંથી ગુજરવું ના પડે। ભણવા જાય છે તો એને ભણતર સિવાયના આ પ્રકારના ભાર ન આવે, એની માટે સરકાર શું કરશે? કોઈ રેમેડી નથી સરકાર પાસે? આવી ઘટના ફરી ન બને એના માટે હું પોતે પણ કહું છું કે જે કોઈ ઘટના મારા વિસ્તારોમાં બનતી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બનતી હોય તો અમારા જેવા મંત્રી કે કેબિનેટ મંત્રી હોય, રાજ્ય કક્ષાના મિનિસ્ટર હોય, એમને તરત ધ્યાને દોરવું જોઈએ। અને હું મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારોમાં મેં ખૂણે ખૂણે મારો ટેલિફોનિક નંબર પણ લખ્યો છે। એટલે આવી ઘટના ન બને તેના માટે મને તરત જ તમારે જાણ કરવી જોઈએ, જેને લીધે આપણી બહેન કે દીકરીની ઇજ્જત બચી શકે। એના માટે ગુજરાત સરકાર દ્વારા પણ અમે પહેલ કરી છે આગામી દિવસોમાં કે મહિલાની ટીમ બનાવીને અમે છુપાવેશમાં એ મહિલાનું નામ ન આવે એવી રીતે દરેક જગ્યા ઉપર એ શિક્ષણમાં હશે તો શિક્ષણની બહેનો પણ આ રીતની છુપાવેશમાં કામગીરી કરશે। મારી સખી મંડળની જે બહેનો છે એ સખી મંડળની બહેનોને પણ અમે એક ટીમ બનાવી છે। એ દરેક ખૂણાઓની અંદર બાજ નજર રાખશે અને હવે પછી આવી કોઈ ઘટના ન બને તેની સાવચેતી રાખવામાં આવશે। રાજ્યની અંદર આશ્રમ શાળા માટે અનેક ફરિયાદો આવતી હોય છે। ક્યારેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી હોતું, તો ક્યારેક વિદ્યાર્થીઓને જે બેઝિક સુવિધા હોય છે તે નથી મળતી, પરંતુ આ જે પ્રકારની જે ઘટનાઓ બની રહી છે એ ખરેખર ખૂબ જ શર્મસાર છે। આ પ્રકારની ઘટનાઓ ન બને તેની માટે મહિલા ટીમ સિવાય સરકાર દ્વારા કોઈ રેન્ડમ ચેકિંગ છે, ઇન્સ્પેક્શન છે, મોનિટરિંગ છે, શું બનાવવામાં આવ્યું છે? રાજ્યની દીકરીઓ છે કે જે આ પ્રકારે પ્રતાડિત થઈ રહી છે। જે રાજ્ય સરકાર દ્વારા ફરી પાછું આવા ઘટના ન બને એના માટે અમે દરેક જગ્યાએ મહિલાની ટીમ બનાવી છે। મેં અગાઉ પણ કહ્યું તેમ સાથે સાથે મારા માંડવી મત વિસ્તારની વાત કરું તો મારી સખી મંડળની બહેનો છે એ લોકોની પણ અમે એક ટીમ બનાવી છે અને એ લોકોનું નામ ન આવે તે રીતે એ કાર્યવાહી કરશે અને એના ઉપર ધ્યાન રાખશે। અને ગુજરાત સરકાર જે મહિલા ટીમ બનાવી છે એમાં શિક્ષણની બહેનો હશે, સાથે સાથે સરસ્વતી વિદ્યાલયની એટલે કે સરસ્વતી સાથે જોડાયેલી જે બહેનો છે એ તમામ બહેનો હવે પછી બાજ નજર રાખીને એના ઉપર કડકમાં કડક નિગાહ રાખીને દેખરેખ રાખશે। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। તો જે રાજ્યમાં જે પ્રકારે એક બાદ એક શિક્ષણ શર્મસાર કરતા જે કિસ્સા બની રહ્યા છે, જે રીતે દીકરીઓની સાથે પરેશાની થઈ રહી છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આગામી દિવસોની અંદર આ પ્રકારની ઘટના ન બને તેની માટે પણ એક્શન લેવા જઈ રહી છે। જોવાનું એ છે કે આ જે એક્શન છે, એક્શન પહેલાં લેવાશે કે હજુ પણ આ પ્રકારના કિસ્સા છે તે સામે આવતા રહેશે। કેમેરામેન